हेलो हाँ साहेब તમે ટેન્શન નત લો તમારે 5 વીઘા જમીન મળી જાય એટલે બસ કે હા હા કઈ તો જમીન તો મળી જા તમારે જમીન મળી જાય તમે તો ટેન્શન લેવાનું જ નહીં પણ ચૂટલી જમીન પડી હોય યાર જમીન તો પડી જ છે મારી બાજુમાં તમારે જમીનનું ટેન્શન મત લો જમીન મળી જાય એટલે બસ કે 2 દાડાનું કેજો 2 દાડાનું હા પણ 2 દિવસ થઈ જાય એમ હારું ફાઇનલ થઈ જાય જમીન ટેન્શન ના લેવાનું હા હા હવે હા આપણે જમીન મળી જાય તમે ટેન્શન મત લો હા બોલો બોલો આપણે ગોવિંદાની જમીન પડી યાર ઓલ્યા માર તો આપણે એનું કોક કરી હા હા અને 5-6 લાખ રૂપિયા ઉભા કરી દઈએ એવું છે હોવ તો પછી જાય એ બાજુ ચાલો તો ચાલો હેડો હડો ગાડીએ કોટમ લાઈન ઊભી કરી છે ને યાર તો હવે તમે ઊભી કરી હેડો પ્રતાપભાઈ હેડો હેડો તો ના યાર સહેલું નથી મારે હાય મારી બેટી ગરમી ખૂબ પડતા એટલે ગોવે આ પોપટભાઈ તમે હા મને તો બાટલો ભરવા આવ્યો છે તમારા યાર બાટલો ભરવા આવ્યા છે અત્યારે ચો જાવ છો એટલે બાટલો ભરવા આવ્યો છું હું તો અલ્યા પોણી આવી જ નહીં શું બાટલો તમે ભરો એટલે તમે 3 દાડાથી મથું હજી પોણી નથી આવ્યું અલ્યા યાર જો ને 2 લાખ રૂપિયા એક તો વ્યાજવા લાઈન પાણીનું કનેક્શન કરાય તો હજુ પોણી આવ્યું નહીં હજી ન થાય એમ મારે તો યાર જ્યારે હોય ત્યારે આવું થાય યાર મહેનત કરી કરી લોચો માર્યો કોકના યાર વ્યાજવાળી લાઈન કરાવી તો આજો ને કેવા તકલીફ થઈ છે એટલે જો કે હું તો આખો પલડી જાય પરસો થઈ ગયો યાર તે હવે હું શું કહું તમને હા બોલો આ 2 લાખ રૂપિયા ઉછીના લઈને કામ ચાલુ કરાયું એવું નહીં અને પોણી આવ્યું નહીં જો ને યાર હવે કાઠું આ કેવડાય ભગવાન યાર ચો માણસ છે. આપડા જેવા ગરીબ ને જ હેરાન કરે ગરીબ ના હા ના ના સાચી વાત છે પણ આપણો ગોવિંદભાઈ હા ભગવાન ના કે દેર છે પણ અંધેર નહીં એ તો પણ એમાં એવું તમારા હારા દાડા લાવશે આવશે પણ અત્યારે જો ને કેવા દાડા જો ને. આ જો હું પોણી ભરવા આવ્યો તો ને આ પાણી ભરવા આવ્યા તો હવે પાણી તો આવતું નહીં હવે એક કામ કરો હા પેલા બાજુના ખેતરમાં જઈને ભરી હા આવો હા એ તો આપણે પેલા અને ચતુર્થી તમારે છે તો પાછું જવાનું હશે એટલે ભરવા આવ્યા છો ચતુર્થી. ટાઈમ છે એટલે મને ખબર છે ને હા સમજી જાઓ ભાઈ હો, આવજો હો, એ હા પોપટજી. એ હા આવી ગયા હજી તો બોર નું મુહૂર્ત કરીને એને પાણી ભરવા આવી ગયા લો આવા નવા ચોથી આવા શીખર ગોવિંદ અલ્યા મુખી બાપા તમે હા આયન કોઈ કોમ થી આયા હતા શાંતિ મજામાં આવો શાંતિ આવો એ કોમ થી આયા હતા ભગવાન હા કોમથી આયન બોલો ને માલિક વાત કરો તમારે જમીન લેવા આવ્યા છો અમે કેમ જમીન અમારી એટલે કોઈ સમજણ ના પડી મુખીઓમાં લેવાની છે લેવા માટે તો આવી છે લેવા માટે જમીન પણ યા મુખીઓમાં તો એવું છે કે હવે હું એકલો માણસ છું બરોબર હા. મારા બીજો કોઈ ધંધો નહીં અને આ જમીન ઉપર મારું ઘરનું ગુજરાન થાય છે કે ખેતીવાડી એકલો હોય કરીને તો અમારે 3%. પણ તમે મુખી બાપા અન્યાય કરો છો નાના માણસની સાથે આવું ના કરાય થોડા ઘણા પૈસા લઈને રપુર ચૂપ કરી નાખો એને ના ના 1 રૂપિયો નથી હાલવાનો પૈસા ને તો આમાં મારા પૈસા તમે આલો તોય નહીં લેવા કારણ કે હું આટલી બધું દુઃખ વેઠું તો મારી જમીન હું નહીં વેચતો ને ભલામણ તમે યાર જમીન તો લેવી જ પડશે તમે ગમે એમ થાય ના ના જમીન તો નહીં મળો મુખી તમે તમે ખોટું કરી રહ્યા છો તમે હા કહો કે ના કહો તમારી જમીન આલવી પડશે જમીન તો તમને કહી દઉં મુખી કે તમે મને મારી નાખશો ને તો હું જમીન નહીં આલો હા બુદ્ધિ આની વાપરવી પડશે આના માટે બરોબર તો આપણે હાડો લહડો તો. વ્યાજીન પ્લાન બનાવી બધો હા આવા ને આવા કેટલા આવે છે રમી મફત નું ગોતવા બસ કોઈ ગરીબ માણસનું પડાઈ જ લેવું છે ગરીબને કોઈને પરવાર જ નહીં આ દુનિયામાં તો જો તો ખરી દુનિયા કેવી છે કોઈ ગરીબ માણસનું લઈ જ લેવું છે અરે રે આ પાસે કે હા એક્સિડન્ટ ગોવિંદભાઈ હા એટલે પોણી નથી મળી મને તો યાર પોણી નહીં મળી ના અલા અહીંયા તો તેમાં મારે નહીં આવ્યું લાગે લાઈટ નહીં હોય એટલે તને હું તો એમને માં આવ્યો છું યાર પોણી વગણ અલા તમે બે એક વાત કરો યાર હા, બેજો મારે તો શું યાર યાર? જબરું થયું હારું કેમ શું થયું આ પેલા મુખી નહીં હા અલા એ આયા હતા તે ધમકાવતા હતા મને કે જમીન લઈ મને કે તારી જમીન લઈ લેવી છે કે એમનેમ એમને મત નહીં યાર કે મને કે જમીન અમે કોઈ પણ રીતે એ તો કે લઈ લેશું કે એમ અલ્યા ભલા માણસ થોડું ચાલુ આવું બધું ચાલે યાર ના ચાલે યાર એમનેમ થોડે લઈ કે કારણ કે યાર ગરીબ માણસ તો કોઈ હોભરતું જ નહીં એટલે એ પોતે મુખી પાહા શું આ મળતા ફરતા ખરા ને પાહા એટલે શું કે અમે કરીએ એમ થાય ના પણ આ ભગવાન ના ઘરે અંધારું નથી હોતું કદાચ અજવાળું જ હોય વાળી જ હોય સાચી વાત છે ખોટી હત્યા લેવાય કોઈ જ નહીં ના હત્યા લેવરાય એને મને એમ શું હોય ખબર હે હા એને મને એમ કે હું
દાદાગીરી કરું પાવર કથી લઈ લેવું તમને અલા પણ આમાં જેવું અત્યારે કોઈના હરમનો હું તો એવું કહું કે કોઈનો હરમનો 1 રૂપિયો ના લેવાય. ના લેવરાવો અને સાચી વાત તમે બળથી ને બહુ દાદાગીરી કરીને લો ને તો એ પછી ભોગવવું પડે. હા ભોગવવું ભાઈ પડે, એક્સિડન્ટ ભોગવવું થાય ને કે પછી દવાખાનામાં જાય અને પેલા આપણે પેલું કહેવત નહીં મરીએ તો એમ રીબી રીબીને મરીએ. પડે. સાચી વાત હો મારું બેટું એટલે આવા નવા કેટલા શીખા દુનિયામાં છે ખબર નહીં પડતી. ઉવા પાછું હાલજો મત તમે જમીન પાવ અલા જમીન તો હું આમ મરી જવું તો ના હાલું. એવા તો કેટલા 575 આવે તો કોઈ ફરક ના પડે. એ વળી શું એમના પેલા ઘણા ભાઈઓ ખરા ને દબન આલા પા. એટલે થોડા ગામના દાદા છે કે એટલે બીવરાવે તમે પાસે ગામમાં પંચાયત ના કરતા બીજાને સંભળાવતા નહીં હો. હા નહીં બોલો હા ના કે પાછા બીજા એ હા ભલે તો હું તો નેકું તાણે આમ કોઈને વાત ના કરતા. આ પોણી આવે તો કહેજો પાછું મને આ પાણી તો કરાવી દો ને હવે જવું પડશે મારે પેલા બોરે જઈને કંઈક સેટિંગ કરવું પડશે. હા કેટલા દાડાની મહેનત માથે પડી. તે ભગવાન આવા લોકોનું શું થશે. સારું હાલ આનો કાલ સેટ કરાવો. એવું છે હાલ આ ચડી ગઈ હોલે હાલ ચડી ગઈ મને બોલ. હા માલ 1 નંબર છે પાછો હા, કડક છે લે આમ તો. છે કે એને મેક તો તમે જો યાર. હા, હા, હા. મેં તો પીધું છે ને મેં તો અરે આ તમે વાત જાવ તો યાર. 1 નંબર છે આ તો લે તમે યાર મને પાડો તો લે તમે તો તમને તો ખૂબ ચડી જાય છે હવે ને હવે આપણો ફોન આવ્યો ફોન હાલો. હા બોલો બોલો બોલો. બસ અમે બેઠા હતા 2 ભાઈ. બસ થોડું હોલ બોલ પેક મારતા હતા. ના મારો કોમ ધંધો અરે જ છે. બીજું શું પેક મારો ને ફોરો ને મોજ કરો. બીજું શું હોય. તમારી નજરમાં હોય તો કહો તમે કહો તો નજરમાં હોય તો કહો અમે કોમે આવશો રા. હા આવી જાઓ. હા હા જમીન હડપવાની છે એમ? બરાબર બરાબર. પેમેન્ટ થા પેમેન્ટ થા પેમેન્ટ રોકડા એવું એમ તો થોડા ઘણા વાપરવા તો આલવા પડશે ને. પીવા હા હા તો ચાલશે ચાલશે. ઇંગ્લિશ મેકલા જાઓ ઇંગ્લિશ. હા 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 આપણે ના ના થઈ જા ઓકે ઓકે. ગોવિંદા ના તો મારે વગર ને હરે જગ્યા લઈને છે. હાલત છે ને યાર જગ્યા જમીન હડપીને છોડવાનો છે હા જગ્યા ભલે હું તો ફોડવા પડે બે વેટા ગોવિંદો ચમ ના લે યાર. હા ગોવિંદભાઈ ને મારવા જવાનું. હવે આપણે મોટા ભાઈ નો ફોન આવ્યો. આવી ગયો જગ્યા ચમ ના બેજો વગર બેજો હા હા બેજો હાલો. તું ધમકી આલો રો. બહુ તો બિયાડ આવ્યો. માડી સંભાર લેવા આવજો માડી દીન દુખિયાના દાતાર. અલ્યા આ કોણ છે? બોલ ભાઈ ગોવિંદભાઈ અલ્યા પણ તારે શું કરવું છે પણ યાર શું કઈ બાબતે તમે પકડો આ યાર? જમીન કેમ છોડવી નથી અલા જમીન પણ કઈ જમીન ની વાત કરો આ તમે જમીન યાર? મોટા ભાઈ નતા આવ્યા હોય હા, મોટા ભાઈ હવારમાં તારે જમીન છોડવાની કે નહીં છોડવાની અલા પણ યાર તમે આવું તો ના કરો યાર. તમે જો તો ખરી યાર. જમીન છોડવાની કે નહીં યાર જમીન છોડવાનું શું લેવાનું હે અલા જમીન યાર પણ યાર મારે આટલો ગરીબ માણસ પેલું ના કરો યાર તમે. ગરીબ માણસ ને હવારે શું વાત અલા તમે યાર આવું ના કરો યાર. તો લેવી પડશે યાર. મોટા ભાઈ બોલશે યાર આપણને. થાય સરપંચ શું વાત થાય હવારે સરપંચ ની વાત થાય તે કોઈ અલા એ મુખીને મેં કીધું કે અમારા ગરીબ બે અમે હું મારા બાળક ને અમે મારું ગુજરાન ચલાવીએ. નહીં અલા પણ પણ મારી હું આ મારી વાત તો અબરો યાર તમે યાર. અલા પણ અલા યાર તમે ઉભરો છોડવાની કે નહીં જમીન આ જમીન ઉભરો. તમારી બધી વાતનો હું માન્યતા રાખું. તમે હાલ મારકૂટ ના કરો યાર. મારે આપણે યાર તૈયાર છું યાર. અલા આપણે તૈયાર છું. જમીન છોડવાની કે નહીં આ છોડો યાર છોડો. છોડવાની કે નહીં અલા પણ મારી વાત તો અબરો યાર ગરીબ માણસની. હું ઘરે જઈ અને મારા ઘરના પૂછી અને તમને ભાઈને મળવા આવું બરોબર. ના, ના, અલા પણ ના, અલા પણ હું હાલવા તૈયાર હું યાર. ચો ના પાડું હું હા, યાર. આવવાની નહીં, લઈ આવ લઈને ઘરે શું પૂછવાનું આવે અલા યાર હું હાલવા તૈયાર હું. ભલા માણસ યાર આવ કેમ કરો યાર? હું ભગ મારા પૂછી જવાબ આપજો મને હા હા ભાઈને જવાબ આપજો હા હા હા
અલા હો ભલા માણા થોડીક માનવતા તો રાખો યાર, ગરીબ માણાનો આવો અત્યાચાર શું કામ કરો? કોઈ નહીં, આતેડી તમને છોડશે નહીં. અને શું કામ ગરીબ માણાની પાછળ પડી ગયા હો? આ પોતાની જાતે તમે મોટા છો, ઘણા બધા તમારા ભાઈઓ, એટલે તમે ચેક ને આવું કરવા બેઠો હોય યાર. મારા હાય ભગવાન, એ ભગવતી, આ જોજે આ નરાધમો હાવ નિરાધાર છું. મારી તારા સિવાય કોનો આશરો? ના નરાધામો જોઈ ને જમીન પડાવવાની વાત કરે. મારી મઢમાં બેઠી કે નહીં? આય મારી વારે આય. એ માતાજી, આવા લોકોથી મને બચાવ. પોણી જ નાખતો, પોણીનું ઠકણું જ ના પડ્યું. એટલે ગોવિંદભાઈ, ગોવિંદભાઈ, કોક લફડું લાગે છે મારું બેટું. એટલું ગોવિંદભાઈ, ગોવિંદભાઈ, આમ શું થયું? ભલા મોડા ચમ રોવો છો? મુખીના માણસો આવીને મને ધમકાવી છે, મને કે તારી જમીન હાલ દે કે તને મારી નાખશું. અલ્યા તાલે મુખીના માણસો તમને લોહી પી જશે યાર. મને કે જો તારે જમીન નહીં આપી તો તને ખતમ કરી નાખીશું. મારા બૈરી છોકરાનો વિચારું છું, શું કરું મને કઈ સમજાતું નથી. મારું બધું કાઠું કર્યું, સરપંચ તો કાઠું કર્યું યાર. લો હેડો હવે છોડો મને. લો ચૂપ થઈ જા, ચૂપ થઈ જા. મારી માતા એમને નહીં છોડે. ના નહીં છોડે, આપણી માતા નહીં છોડે યાર. હેડો આપણે હેડો. મને મારી માતાજીના મંદિરે જવું છે. હા હેડો માતાના મંદિરે હેડો. ના નહીં છોડે, આપણી માતા ન છોડે ને. આવા ગરીબ લોકોને શું કામ આવું કરે આ લોકો? હા સાચી વાત, ના છોડે. માતા કાઠું છે મારું બધું કાઠું. હે માં, આજ સુધી માં મેં તમારી પાસે કઈ માંગ્યું નથી, પણ જ્યારે મારી આબરૂની વાત આવી અને મારી જમીન, મારી ધરતી માતાની વાત આવી, માં આ મોટા માણસો મને ખતમ કરી નાખશે. મારી જમીન પચાવી પાડવા માંગે છે. હું જમીન આપી દઈશ તો હું હાવ ગરીબ છું માં, અને હાવ ભિખારી છું, ભિખારી બની જઈશ. માટે આ જમીન નહીં આપું તો મારે મારો પ્રાણ આપવો પડશે. માટે મારા પરિવારના હાવ નિરાધાર બની જશે. માં તું રસ્તો ગાઢ, માં તું રસ્તો ગાઢ. આવા લોકોથી માં રસ્તો કાઢશે ગોવિંદભાઈ. માં તું રસ્તો ગાઢ. ગોવિંદભાઈ રસ્તો માં કાઢશે, તમે ચિંતા ના કરો. તમારી જમીન કોઈ માં હાજરા હજુર હોય ને તો માં એ ભૂખીને છોડતી નહીં. માં મારો ન્યાય તું લાવજે. માં ગરીબ બાજુ જોજે. માં મારા પરિવાર બાજુ જોજે. મારી ના રડો ગોવિંદભાઈ, ના માં મારો જીવ બચાવવા માટે હું જમીન તો આપી દઉં છું ભૂખીને, પણ માં જમીન તો આપી દઉં છું મૂકીને, પણ મૂકીને એને માં સત્યનાશ મારી દેજે. તું જમીન તો આપી દઉં છું માં, ગરીબ માણસ તું, કોણ સાંભળશે તારા સિવાય? મારો હિસાબ તું લાવજે, હિસાબ તું લાવજે. જમીન હું આપી દઉં છું. ગોવિંદભાઈ હિસાબ લે માં. જો તમે ગોવિંદાને માર્યું છે તો એ આવતો જશે પાછો. અરે મોટા ભાઈ શું વાત કરો? ગોવિંદાને તો એવો મારે શું કહેવાનું થાય? હોમેથી હમણાં હોમેથી આવતો છે એવો મારે. ખબર છે મારું નામ પ્રતાપભાઈ છે. માથા ભારામાં માથા ભારે હું શું પાછો? કે તમને ખબર છે? આવે અરે જીવવાનું છે કે મરવાનું છે? પણ એ માટે તો મૂકીને હું મળવા આવ્યો છું ને. કેમ મળવા આવ્યા છો? એટલે તારે જીવવાનું છે કે મરવાનું વિચારી લીધું તે? એટલે હું તમને મારી જમીન હું હાલવા તૈયાર થઈ ગયો છું. ભાઈ તમારે તો જમીન જુએ છે. કાગડા લાવો થોડો. હું પાછો કરો કે થોડો પ્રતાપભાઈ, હા આ સાઈન કરાવજો પડે યાર. આ સહી નહીં કરી પાછી. કારણ કે ના આખું કાગળ તમને આલી તો હવે શું સહી કરાવો? સહી કરવી પડે. ના સહી કરી દો ભાઈ. ફટાફટ સહી કરો. નાટક કર્યા વગર. મુખી તમે આ બરોબર નહીં કરતા હો કે? આ સારું નહીં કરતા તમે. તમે સુખી નહીં થાવ. હેડો ગોવિંદભાઈ, તમે સુખી નહીં થવાના. આવડા જીબડા પડી જા. આવડા સુખી નહીં થવાના. આ તો સુખી થાય એટલું તો છે. તો ના ધનાભાઈ, હા બોલો. આ જમીન તો જો ગોવિંદાની તમે જો ચલી બેસ્ટ જો છે બાદરી ઊંચી યાર. હારું કેવા કે જમીન હારી નહીં યાર. આ પેલી આપણે ખરાબ હતી ડાયરેક્ટ બારોબાર ને 5 લાખના ધણીયા થયા. અને આ મફતની જમીન આપણે કોમ ના આવી? હા મફતની જમીન આવવાનું શું થયું? પ્રતાપભાઈ, એ પ્રતાપભાઈ,
અલ્યા અલ્યા ભાઈ જીનાભાઈ અલ્યા આવજો આવજો લે ફટાફટ કોક થયો લ્યા એ બલ્લુ કયા બલ્લુ કોમ આવજો લે હું થયું લે કોક થયો એને યાર પકડજો પકડજો લે કોક થયો લે દવાખાને લઈ દવાખાને વાલે ફોન કર ડોક્ટર બોલાય બહુ ઘણી માતા નડતી ને કે અલ્યા એવું ના હોય લે એવું ના હોય લે કેમ ના હોય લે એવું શું કે એવું એ મને કેમ મારે તું મને દવાખાને લઈ જાવ હું દવાખાને લઈ જઉં કામ કરો હા દવાખાને નહીં લઈ જા આપણે માતા હતા માતા જવું જ પડે એવું હા ગાડી 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 કરી જા ગાડીમાં બેટા વજન પાટા જેવા છે આ તો આ તો આના કરતા પાડો હારો ગાડી કાઢો છો ગાડી કાઢો ગાડી ગાડી ફટાફટ યાર પણ હેડે લે ભાઈ ગાળો તો કોટો છે પાછું ભોડું વળાલે મત કરો તમે યાર ભાઈ જો બચાઈ ગયો ખોલો ફટાફટ ખોલો લા તમારા ભાગે ખોલો યાર તો તું મને તો બે ફટાફટ દો તે પતન પાછળ જતા રહો ના ભાઈ આગળ બેસો ફટાફટ બેસો બેહો ગાડી ઉપડતી નહીં જો ગાડી નહીં ઉપડતી ગાડી ઉપડતી નહીં ગાડી ઉપડતી જવાનું તો નહીં ઉપડતી દવાખાને લઈ જાઓ મને ગાડી 100% મોનો કે ના મોનો આ પેલા ગોવિંદાની માતા નડે છે આ તમે કોઈ માનતા નહીં અમારા કીધું પણ એ માતા જ નડે છે તાણે એટલે તો ગાડીઓ ઉપડતી નહીં આપણો ભાઈ આપણે બધું પડતું મેલો માતા આવે ને માતા નટકો તો ગાડી સાયકલ ઉપડી જાય ને આપણે માતા જ આવે બરોબર હા તેમ કરો હવે માતા જ જાય ચાલુ કરો તો ચાલુ થાય તો કે ઉપડી ગઈ જો દવાખાને ના જવાય કરવા હાટે જગ્યા પાછી આવો બંધ કર ગાડી બંધ કર ગાડી બંધ કરો આપણે જાય ગયો ઈ તો ઓય કોઈ ગાડી લઈને જાય કે ગાડી નહીં લઈ જાવી આટલા તો આવું હે એડો હું કાઢું બાર પગે લાગો આપણે પગે લાગો ભાઈ પગા ભાઈ વાઇબ્રેશન ચાલુ છે તો એ પગે લાગો પગે માતાજીને પગે લાગો જય માતાજી હવ હારાવાના કરે માતાજી દસ્તાવેજ આલો દસ્તાવેજ કાગળિયા જય માતાજી દસ્તાવેજ આલ દો લ્યો આ તમારો જમીનનો કાગળિયો ગોવિંદભાઈ રક્ષા કરજો અમારી કાગળિયો ગોવિંદભાઈ મારી ભૂલ થઈ ગોવિંદભાઈ, અમારી રક્ષા કરજો. ગોવિંદભાઈ, અમારી ભૂલ થઈ ગઈ તમારી જમીન છીનવી લીધી એ, હાજર થઈ ગયો સારું થઈ ગયું હાજર થઈ ગયો થઈ ગયો. ભાઈ ઉભા થાજો ઉભા થાજો આ માતાના પરિણામના ગરીબની બતાવો. જગ્યાએ પરિણામ જો હાજર થઈ ગયો હાજર થઈ ગયો હા એ મારી વાહ જિંદગીમાં વાહ ભાઈ વાહ માતા છે જય માતાજી જિંદગીમાં ક્યારેક કોઈનું હરમનું લેશો નહીં કારણ કે ભગવાન માતાજી ક્યારે માફ નથી અમારી કરતા ભૂલ થઈ ગઈ ગોવિંદભાઈ અમારી ભૂલ અમારી ભૂલ થઈ ગઈ હવે મારા નાના માણસનો મારી એક વિનંતી છે આપ તમને વડીલોને કે જિંદગીમાં કોઈની જમીન હરમની પણ ના લેશો અને 1 રૂપિયો પણ કોઈનો હરમનો ના લેશો કારણ કે તમે બળજબરીથી કોઈની મારા જેવા ગરીબ માણસની જોડે તમે પડાઈને લઈ જશો પણ એના પરિણામ તમે જોયા ને હાલ અમારે તમારી માતાએ મને ઓછો ખોલી નો છે હો ગોવિંદભાઈ ગોવિંદભાઈ આ તમારા કાગળ આવી ગયા જય હવે માતાજી અમારી ભૂલ થઈ ગઈ અરે ભૂલ તો માફી તો મારી માતાજીની માંગુ હવે કોદાળો આવું ગરીબનો પૈસો નહીં ખાય કોદા ગરીબને હેરાન નહીં કરીએ હવે મારી મોટા મોટી ભૂલ થઈ ગઈ ગોવિંદભાઈ હવે પરચો મળી ગયો તો દરેક ગુજરાતની જાહેર જનતા એટલે કે 18 સમાજને મારો એક સંદેશ છે કે મિત્રો હરામનો કોઈનું પચાવશો નહીં અને હરામનો 1 રૂપિયો પણ ના લેશો કારણ કે બળજબરીથી કમાયેલું ધન કોઈની ગરીબની આંતરડી દુબાવીને ભીડું કરીએ છીએ ને એના પરિણામ આ જ ભોગવા પડે છે કારણ કે ગરીબ માણસ છોડી દેશે પણ કોઈની હાય
અને ગરીબની આંતેડી નહીં છોડે. અને વિડીયો કેવો લાગ્યો જય માતાજી લખજો કમેન્ટમાં અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય ખોડિયાલમાં. જય ખોડિયારમાં. જોઈ લીધું મિત્રો, આની હાલત કેવી થઈ. કોઈને હાય ના લેશો નકા પણ તમારી પણ હાલત થાય. હા હા હા.